આણંદ જિલ્લાના ઓડ ખાતે નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીના 6 ઉમેદવારો બિનહરીફ. ઓડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત 6 ઉમેદવારો બિનહરીફ થયા. ઇલેક્શન પહેલા 6 ઉમેદવારો બિનહરીફ થતા ભાજપ ખેમામાં વિજય ઉત્સવ જેવો માહોલ, કોંગ્રેસ ખેમામાં સન્નાટો પ્રસરી જવા પામ્યો. ઓડ નગરપાલિકામાં માજી પ્રમુખ ગોપાલસિંહ રાવલજીનો દબદબો રહ્યો હતો. તેમના દીકરા સાથે તેમના પેનલના 4 ઉમેદવારો બિનહરીફ થયા હતા અને સાથે વોર્ડ નંબર 6 ના 2 ઉમેદવારો બિનહરીફ થતા ચૂંટણી પહેલા બીજેપી પાસે 6 કેન્ડિડેટે બિનહરીફ થયા હતા અને આ અનુભવી માજી પ્રમુખ ગોપાલસિંહ રાવલજીના અથક પ્રયત્નોથી 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા અને 2 ઉમેદવારોના ફોર્મ કેન્સલ થયા હતા. આ વખત ભાજપ સત્તા કેળવશે તો સળંગ 4 ટર્મમાં પણ બગોલે રહેશે. નમસ્કાર, તમારું નામ અને પરિચય? સુભાષભાઈ દયાભાઈ બારોટ. અત્યારે ઓડ નગરની ચૂંટણીમાં હું પ્રભારીની જવાબદારી સોંપી છે ભારતીય જનતા પાર્ટી. ઇલેક્શનના બિનહરીફ થયા, તમે એને શું કહેશો? 24 સીટોમાંથી ઓડ નગરપાલિકાની 6 સીટો ભારતીય જનતા પાર્ટીને ફાળે બિનહરીફ મળી છે. આમ તો 24 બેઠકો પર કોંગ્રેસનો કોઈ ઉમેદવાર લડવા જ તૈયાર નહોતો. બધા કોંગ્રેસે પોતાની આબરૂ સાચવવા માટે ઉમેદવારોને પરાણે ઊભા રાખ્યા છે એવું લાગે છે અત્યારે. અને આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી થશે ત્યારે 24 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી અને ઓડ નગરપાલિકામાં એક રેકોર્ડ સ્થાપિત કરશે. ઓડ નગરપાલિકામાં તમે પ્રમુખ રહી ચૂક્યા છો અને અત્યારે પછી ભાજપ સત્તા સાંભળી રહી છે, એમાં વિશે તમે શું કહેશો? ભાજપ ગયા વખતે અમે કોંગ્રેસ આવી હતી તો પણ સત્તા મળી હતી અને ભાજપે સત્તા સંભાળી હતી. આ વખત પણ સત્તા સંભાળશે, કારણ કે આ વખતે એક આખો એનો એ રૂટ જુદો છે કે આ વખતે સમગ્ર સાથે મળી અને આ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખી અને દરેક જ્ઞાતિ જાતિ સાથે લડી અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે હાકલ કરીએ છીએ, બનાવીશું. અને અત્યારે અમારી ઓલરેડી 4 ને 2 6 સીટ જીતી ગઈ છે. હવે અમારે ફક્ત 7 સીટ જીતીએ તો પણ બહુમતી સુધી પહોંચી શકીએ છીએ. પણ અમે એવો અમારા પ્રદેશના સુભાષભાઈને અમે વિશ્વાસ આપીએ છીએ કે અમે 24 પૂરી તમને કરીને એનો હિસાબ આપી દઈશું. ભારત માતા કી જય.